नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र આપણું પ્રકરણ 3 જે કન્ટિન્યુ છે મધ્યવર્તી સ્થિતિના માપ। આપણે અત્યાર સુધી સમાંતર મધ્યક શીખતા હતા। એમાં આપણે અવર્ગીકૃત માહિતી, असतत आवृत्ति वितरण અને સતત આવૃત્તિ વિતરણમાં સમાન વર્ગ લંબાઈ સુધીના આપણે દાખલાઓ ભણી ગયા છે। હવે આપણે असमान वर्ग लंबाई होय तो एनाथी दाखलो गणवामां शुं फेर पड़शे एनो आपणे अभ्यास करवानो छे। आपणे एक रकम जोईए, खास ध्यान आपजो। वर्ग आपणे बनावीए 0 થી 10, 10 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 90 અને 90 થી 120। संख्या एफ आपने मानी लियो कि आपेली होय 12, 18, 10, 4, 3, 3। आ आपणी रकम छे। आपने रकमना हेडिंग में एवी सूचना आपेली होय कि आ आपेल माहिती माटे मध्यक शोधो। हवे आपणी पासे मध्यक शोधवा माटे सामान्य रीते बे रीत छे। एक तो सीधी रीत छे ने बीजी टूंकी रीत छे। सीधी रीतनु सूत्र आपने खबर छे x बार बराबर सिग्मा fi xi छेदमा n। हवे मैं तमने पहेला कीधुं हतुं के वर्ग लंबाई आपे एटले आपणे मध्य किंमत गोतवी पड़े सौथी पहेला तो। पण मैं तमने एक सूचना आपी हती के ज्यारे क्यारे पण सतत आवृत्ति वितरण एटले के वर्ग लंबाई होय त्यारे पहेलेथी मांडीने छेल्ले सुधी जोई लेवानुं के वर्ग लंबाई समान छे ने, क्यांय चीटिंग नथी करता नहीं, जोई लेवुं, चेक कर लेवुं। आंकड़ाशास्त्र छे, भूल थई जाय। 0 થી 10 એટલે વર્ગ લંબાઈ કેટલી? 10। 10 થી 20 વર્ગ લંબાઈ કેટલી? 10। 20 થી 40 વર્ગ લંબાઈ કેટલી? 10 નથી, કેટલી છે? 20 ની છે। જુઓ બદલી ગયો। 40 થી 60 એટલે વર્ગ લંબાઈ કેટલાની? 20 ની। 60 થી 90 વર્ગ લંબાઈ કેટલાની? 30 ની છે। જુઓ ચેક કરો। 90 થી 120 જુઓ વર્ગ લંબાઈ કેટલી? 30 ની। અહીંયા 10 ની વર્ગ લંબાઈ, અહીંયા 20 ની વર્ગ લંબાઈ, અહીં 30 ની વર્ગ લંબાઈ। બગીચો છે, એને મજા આવે એવી રકમ બનાવે। એનો મતલબ એવો થાય કે આ અસમાન વર્ગ લંબાઈ છે એટલે આપણે મધ્ય કિંમત એટલે xi માં mv એટલે મિડલ વેલ્યુ એટલે કે મધ્ય કિંમત શોધતી વખતે આપણે જે શોર્ટકટ વાપરતા ને કે પહેલાની વર્ગ લંબાઈ ગોતી લેવાની અને એના આધારે આપણે પહેલેથી માંડીને છેલ્લે સુધી જેટલી વર્ગ લંબાઈ હોય એટલા ઉમેરતા જવાના। વાત પૂરી થઈ ગઈ। અહીંયા એવું શક્ય બનશે નહીં કારણ કે અસમાન વર્ગ લંબાઈ છે। આપણે દરેક જગ્યાએ મધ્ય કિંમત ગોતવી પડશે। અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાંગ્યા 2। તમે 10મા ધોરણમાં સૂત્ર વાપરતા, 9મામાં શીખી ગયા। અહીં ચેક કરીએ આપણે। 0 થી 10 એટલે 10 થયા, એટલે કે 0 વત્તા 10 એટલે કેટલા થાય? 10। 10 ભાંગ્યા 2 એટલે મધ્ય કિંમત કેટલી આવે? 5। 10 ને 20 30। 30 ભાંગ્યા 2 એટલે મધ્ય કિંમત કેટલી આવે? 15। 20 ને 40 કેટલા થાય? 60। 60 ભાંગ્યા 2 એટલે કેટલા થાય? 30। 60 ને 40 100। 100 ભાંગ્યા 2 એટલે કેટલા થાય? 50। 90 ને 60 150। 150 ભાંગ્યા 2 એટલે કેટલા થાય? 75। 120 અને 90 કેટલા થાય? કેલ્ક્યુલેટર તો છે જ આપણી પાસે। 210 થાય। 210 છે એને ભાંગ્યા આપણે કરવાના છે 2 એટલે આપણી પાસે કેટલા મળશે? 105। હવે આપણી પાસે સૂત્ર છે 2। એક તો સીધી રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n। टूंकी रीतनु सूत्र है एक्स बार बराबर ए प्लस सिग्मा एफ आई डी आई छेद में एन गुणिया सी। पण
असमान वर्ग लंबाई तमे ज्यारे लेता हो त्यारे गुणिया सी क्यारेय करवुं नहीं। कारण के असमान वर्ग लंबाई छे, क्यांक 10 नी छे, क्यांक 20 नी छे, क्यांक 30 नी छे। ज्यारे असमान वर्ग लंबाईनो दाखलो होय त्यारे तमारे गुणिया सी करवानुं नथी, याद राखजो। बे रीते दाखलो गणी शकाय। आपणे सौथी पहेला तो अहींया सीधी रीते दाखलो गणीए तो सीधी रीत माटे सूत्र थाय x बार बराबर सिग्मा fi xi छेदमा n। એટલે આપણી પાસે f પણ છે અને xi પણ છે। મેં તમને કીધું કે તમારા પાઠ્યપુસ્તકમાં સિગ્મા fx લખે છે, અહીંથી તમે i કાઢી નાખો તો અહીંયા fx લખો, અહીંયા xi કાઢીને આને ખાલી x તરીકે દર્શાવો તો સિગ્મા fx ના છેદમાં શું થઈ જાય n। આપણે આજે એ સૂત્ર મૂકીએ, કાંઈ ફેર પડતો નથી। સૌથી પહેલાં તો આવૃત્તિઓનો સરવાળો એટલે એને શું કહેવાય n। 8 ને 2 10 ને 4 14 ને 3 17 ને 3 20 નું શૂન્ય, વિદા પડી 2 2 ને 1 3 ને 1 4 ને 1 5 એટલે આપણી પાસે આવૃત્તિઓનો સરવાળો n બરાબર કેટલા આવી ગયા 50। હવે અહીંયા fi xi લખો કે fx લખો કાંઈ ફેર પડતો નથી। જો અહીંયા i લખેલો હોય તો અહીંયા fi xi લખું, i ન દર્શાવ્યો હોય તો fx લખું, એનાથી કાંઈ નિયમમાં ફેરફાર થતો નથી। હવે અહીંયા કેલ્ક્યુલેટર છે એ ખાસ હાથમાં રાખવું, કારણ કે ગુણાકાર છે એ મોટા હોય તો આંકડાશાસ્ત્ર છે, આંકડાઓની રમત છે, ભૂલ થવાના ચાન્સીસ રહે, જરાય ઓવર કોન્ફિડન્સમાં રહેવું નહીં। હવે f ગુણ્યા x એટલે 12 પંચા 60, 18 ગુણ્યા 15 કેલ્ક્યુલેટર પર કરીએ ચેક, 18 ગુણ્યા 15 એટલે આપણને મળશે 270। 30 ગુણ્યા 10 એ તો સીધું થઈ જાય છે 300। 50 ગુણ્યા 4 એ સીધું થઈ જાય 5 4 20 ને 1 0 50 નો લગાડી દો એટલે 50 ગુણ્યા 4। એમ ન ફાવે તો કેલ્ક્યુલેટરની છૂટ જ છે 11 12 કોમર્સમાં, આપણે કેલ્ક્યુલેટર વાપરી શકીએ છીએ। 75 ગુણ્યા 3 નથી ફાવતું તો 75 ગુણ્યા 3 અને બરાબરનું બટન દબાવો એટલે આપણી પાસે 225 મળે। 105 ગુણ્યા 3 તમે કેલ્ક્યુલેટર જ વાપરજો એટલે એ બાને તમારે કેલ્ક્યુલેટરની પ્રેક્ટિસ થાય। 105 ગુણ્યા 3 એટલે 315। આનો સરવાળો આપણે કરીએ એટલે આને શું કહેવાય તો કે સિગ્મા fx કહેવાય। આનો સરવાળો કરવાનો છે, કરતા જઈએ સરવાળો 60 પ્લસ 270 પ્લસ 300 પ્લસ 200 પ્લસ 225 પ્લસ 315 એટલે 1370। આ આપણો સરવાળો થયો। એક વખત પાછો કેલ્ક્યુલેટર પર ચેક કરી લેવાનો જેથી કરીને આપણી ક્યાંય ભૂલ હોય તો પકડાઈ જાય, બરાબર। અત્યારે આપણે ચેક નથી કરતા, પણ તમે ક્યારેય પણ દાખલા ગણતા હો ત્યારે 2 વખત સરવાળા કરીને ચેક કરી લેવા એટલે ભૂલ થવાના કોઈ ચાન્સીસ રહે નહીં। બસ તો આપણી પાસે સિગ્મા fx તૈયાર છે, આપણી પાસે n પણ તૈયાર જ છે। સિગ્મા fx એટલે 1370, n ની કિંમત કેટલી છે 50 એટલે અહીંયા n બરાબર 50। તમારે એક એક જીરો ઉડાડવો હોય તો એ છૂટ છે, એક એક જીરો ના ઉડાડવો હોય તો કેલ્ક્યુલેટરની અંદર છૂટ જ છે। 1370 ભાંગા કેટલા કરવા છે 50 એટલે 1370 એને ભાંગા આપણે 50 કરી નાખીએ એટલે આપણી પાસે 1370 ભાંગા 50 27.4 આ આપણા માટે મધ્યક થયો 27.4। असमान वर्ग लंबाई हती एटले फेर शुं पड़े, ज्यारे आपणे मध्य किंमत xi गोतीए त्यारे आपणे एवुं करता ने के भाई पहेलानी मध्य किंमत गोती नाखवानी पछी जेटली वर्ग लंबाई होय એટલા ઉમેરતા જાઓ એટલે બધાયની मध्य किंमत मळी जाय। पण याद राखजो ज्यारे क्यारेय पण असमान वर्ग लंबाई होय त्यारे तमारे दरेकनी मध्य किंमत छे ए पर्सनली एक एक वर्गनी गोतवी पड़शे। बेयनो सरवाळो भांगा 2, बेयनो सरवाळो भांगा 2, बेयनो सरवाळो भांगा 2, बेयनो सरवाळो भांगा 2 એટલે મારે કરવું જ પડશે, કારણ કે અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે કોઈ એક વર્ગ માટે થઈને તમે બધાય વર્ગની ધારણા કરી શકતા નથી।
પછી આપણે f ગુણ્યા x એટલે બેયનો ગુણાકાર, આ સીધી રીતનો આપણો દાખલો કમ્પ્લીટ થયો. આપણો જવાબ આવ્યો x બાર બરાબર 27.4. વ્યવસ્થિત બોક્સ બનાવી અને છેલ્લે આન્સર લખવું. આ પરફેક્શન છે એ આંકડાશાસ્ત્રમાં બહુ જરૂરી છે. કોલમ બનાવો, ત્યાં પેન્સિલથી વ્યવસ્થિત આંકા પાડવાના અને આખું વ્યવસ્થિત કોષ્ટક પેન્સિલથી જ બનાવવાનું, બરાબર? એટલે જેથી કરીને આપણો દાખલો એટ્રેક્ટિવ લાગે. રેડી? તો આ હતી સીધી રીતથી દાખલો. હવે આ જ દાખલાની રકમનો આપણે ઉપયોગ કરવો હોય અને આપણે જો ટૂંકી રીતથી આપણે આ દાખલો ગણવો હોય તો ટૂંકી રીતથી પણ આપણે આ દાખલો ગણી શકીએ છીએ. આપણને ખબર જ છે કે સમાન વર્ગ લંબાઈ હોય કે અસમાન વર્ગ લંબાઈ હોય, મધ્ય કિંમત તો ગોતવી જ પડે. તો એ તો આપણી પાસે ગોતેલી તૈયાર જ છે. એટલે એ કોલમ છે એને આપણે એમને એમ રાખશું, એમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા નથી. હવે આપણે આ દાખલો જે છે એ ગણવો છે. કેવી રીતે? તો કે ટૂંકી રીતથી ગણવાનો છે. ટૂંકી રીતથી ગણવું હોય તો આપણી પાસે ડી જોઈએ. હું આ વખતે બધેથી આઈ કાઢી નાખું છું, ડી જ રાખું છું. ડી આઈ લખતા ને ત્યાં આપણે ખાલી ડી જ રાખીએ. હવે ડીનું સૂત્ર આપણને ખબર છે કે x માઇનસ એ. એ એટલે શું થાય? તો કે ધારેલો મધ્યક. ધારેલ મધ્યક એટલે અવલોકનોમાં આપણે કોઈ પણ એક સંખ્યા ધારવી પડશે, બરાબર? તમને મજા આવે એ સંખ્યા તમે ધારો. ધારવાથી કોઈ દી જવાબમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. એ એક વસ્તુ મગજમાં રાખવી. હું અહીંયા 30 ને એ તરીકે ધારું છું. તમને એમ પ્રશ્ન થાય કે 30 જ ક્યાં ધાર્યા? તમે 50 ધારી શકો ને તમે 15 ધારી શકો. ધારવાથી કાંઈ ફેર પડતો નથી. એટલે હવે આપણી પાસે એ છે એ કેટલો છે? 30. ડીનું સૂત્ર શું છે? તો કે x માઇનસ એ. આ આખું એક્સની કોલમ છે. એ છે એ બધામાં સરખું રહેશે. કેટલું? 30. સૂત્ર છે x માઇનસ એ, એટલે x માંથી બાદ કરતું જવાનું છે. કોને? એ ને. 15 માંથી 30 જાય, સોરી 5 માંથી 30 જાય એટલે માઇનસ 25 મળે. 15 માંથી 30 જાય એટલે માઇનસ 15 મળે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, કારણ કે ભૂલ થવાના ચાન્સીસ આંકડાશાસ્ત્રમાં બહુ રહે. 30 માંથી 30 જાય તો શું આવે? 0, બરાબર? 50 માંથી 30 જાય તો કેટલા મળે? 20. પણ કેવા? પ્લસ. જુઓ અહીંયા બાદબાકી કરો એટલે ખ્યાલ આવે. અહીંયા તમારે 5 માંથી 30 બાદ કરવાના, તો તમે 5 માઇનસ 30 એવું કરશો એટલે માઇનસ 25 આન્સર આવશે. આ માઇનસ પ્લસની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, બાકી આખા દાખલાના ભૂકા બોલી જતા વાર લાગે નહીં. 50 માંથી 30 બાદ કરો એટલે જુઓ આન્સર પ્લસમાં આવશે 20. 75 માંથી 30 બાદ કરો, જુઓ જવાબ તમારો આવશે 75 માઇનસ 30 કરો 45. પણ જુઓ અહીં કંઈ માઇનસની નિશાની નથી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો નિશાની હંમેશા મોટા પદની આવે. એટલે અહીંયા કેટલા મળશે આપણને? 45. હવે 105 માંથી આપણે બાદ કરવા છે. કેટલા? તો કે 30. એટલે આપણી પાસે સંખ્યા કેટલી મળી? 75. રેડી? આ આપણી પાસે કોલમ તૈયાર થઈ. કઈ? તો કે ડીની. એફ તો ઓલરેડી રકમમાં આપ્યું જ છે. ડી આપણી પાસે તૈયાર છે. એટલે હવે આપણે કોલમ બનાવશું એફડી. એફ ગુણ્યા ડી 12 ગુણ્યા 25. કેલ્ક્યુલેટર ઉપર 25 ગુણ્યા 12 કેટલા મળ્યા? 300. સમજો ખાસ, આ 12 છે એ કેવા છે? પ્લસ, અને 25 છે એ કેવા છે? માઇનસ. એટલે પ્લસ માઇનસ માઇનસ. એકદમ નિરાત રાખવી દાખલો ગણવામાં. 18 ગુણ્યા 15. હા, 18 ગુણ્યા 15 એટલે 270. આ કેવા છે? પ્લસ. આ કેવા છે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ. 10 ગુણ્યા 0 એટલે કેટલા થાય? 0. તો સીધી વાત છે. 20 ગુણ્યા 4 કેટલા થાય? 80. માઇનસ ક્યાંય દેખાતા નથી, બે પ્લસ જ છે.
તો કાંઈ ચિંતા નથી. 45 ગુણ્યા 3 કરવા છે. આ 45 ગુણ્યા 3 135. બે પ્લસ જ છે એટલે કોઈ પ્રકારની ચિંતા નથી. 75 ગુણ્યા 3 75 ગુણ્યા 3 225. બે પ્લસ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. હવે અહીંયાથી ધ્યાન રાખવાનું છે, માઇનસ સંખ્યાઓ પણ છે અને પ્લસ સંખ્યાઓ પણ છે. પહેલાં બે માઇનસના સરવાળા કરવાના અને પછી ત્રણેય પ્લસના સરવાળા કરવાના. પહેલાં માઇનસના સરવાળા કરીએ તો 300 અને 270. આ 300 પ્લસ 270 એટલે 570 પણ કેવા? માઇનસ. એટલે ન્યા નિશાની દર્શાવી દેવાની કોની? માઇનસની. પ્લસમાં 5 ને 5 10નું શૂન્ય, વિદા પડી 1, 8 ને 3 11 ને 1 12 ને 2 14 નો ચોગડો, વિદા પડી 1, 2 ને 1 3 ને 1 4 440. હવે ચેક કરી લઈએ. 80 પ્લસ 135 પ્લસ 225 440. આપણે જે સરવાળો કર્યો એ બરાબર છે. અહીંયા પ્લસની નિશાની ન દર્શાવો તો ચાલે, પ્લસને કહેવું ન પડે કે હું પ્લસ છું, એ પ્લસ જ હોય. હવે જુઓ તો આ માઇનસ છે ને આ કેવા છે? પ્લસ. માઇનસ પ્લસ માઇનસ થાય, હા કે ના? 570 માંથી બાદ કરવાના છે કેટલા? 440. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 7 માંથી 4 જાય તો 3, 5 માંથી 4 જાય તો 1. મોટું કોણ? 570. એની આગળ નિશાની કેવી? તો કે માઇનસની. એટલે 130 શેમાં આવશે? માઇનસમાં. કારણ કે આપણે અગાઉ પણ જોઈ ગયા કે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ થાય તો નિશાની હંમેશા મોટી કિંમતની આવે. અહીંયા 570 મોટા છે એટલે એની નિશાની આપણે લખવી પડશે. એટલે 130 માઇનસમાં આવ્યા એટલે સિગ્મા એફડી જે છે એ આપણી પાસે માઇનસમાં રહેશે. આપણે સૂત્રમાં કિંમત મૂકીએ, x બાર બરાબર a પ્લસ સિગ્મા એફડી છેદમાં n ગુણ્યા c આવે, પણ લખવાના નથી કારણ કે અસમાન વર્ગ લંબાઈ છે, ત્યાં ગુણ્યા c કોઈ દી કરવાની જરૂરિયાત રહેતી નથી. હવે a બરાબર તમે જુઓ તો ધારેલો મધ્યક તમારો કેટલો છે? 30 પ્લસ સિગ્મા એફડી કેટલા છે? 130. n ની કિંમત કેટલી છે? 50. એક એક જીરો ઉડાડી દો. આ 130 છે એ શેમાં છે? માઇનસમાં છે ને, એટલે મેં કાઉન્સમાં દર્શાવી દીધા -130. હવે 30 વત્તે ઓછે ઓછા 13, એક સ્ટેપ વધારવું હોય તો વધારીએ. 13 ભાંગા કેટલા કરવા છે? 5. એટલે 13 ભાંગા 5 કરશો એટલે 2.6 આવશે. 13 ભાંગા 5 એટલે 2.6. અહીંયા પ્લસ માઇનસ કેવા થઈ ગયા? માઇનસ. હવે 30 માંથી તમે 2.6 બાદ કરો એટલે 27.4. આ x બાર, આ તમારો આન્સર થાય. તમને યાદ નહીં હોય પણ સ્ક્રોલ કરીને જોઈ લેજો તો આપણો વિડીયો, એમાં સીધી રીતે દાખલો ગણ્યો ને ત્યાં જવાબ કેટલો આવ્યો તો 27.4. યાદ ન હોય તો, મને તો યાદ છે કે સીધી રીતે દાખલો ગણ્યો ત્યારે આપણે x બાર કેટલો આવ્યો તો 27.4, અને ટૂંકી રીતે દાખલો ગણ્યો તો એમાં પણ જવાબ કેટલો આવ્યો? 27.4. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધેલું હતું કે તમે સીધી રીત કે ટૂંકી રીત કોઈ પણ રીતે દાખલો ગણો, તમારે બેયમાં જવાબ સરખો જ આવશે, કોઈ અલગ અલગ આવશે નહીં. તો આ દાખલો જે આપણે ગણ્યો એ અસમાન વર્ગ લંબાઈવાળો હતો. અસમાન વર્ગ લંબાઈમાં આપણે સીધી રીત ને ટૂંકી રીત બે રીતથી દાખલો ગણી નાખ્યો. એટલે અહીંયા તમારું સમાંતર મધ્યક જે છે એ પૂરું થઈ ગયું. એમાં આપણે અવર્ગીકૃત માહિતીના દાખલા જોયા, પછી વર્ગીકૃત માહિતીમાં દાખલા જોયા, એમાં અસતત આવૃત્તિ વિતરણના દાખલા જોયા, અને સતત આવૃત્તિ વિતરણમાં આપણે સમાન વર્ગ લંબાઈ પણ જોઈ લીધું અને અસમાન વર્ગ લંબાઈનો દાખલો પણ આપણે જોઈ લીધો. એટલે આપણે મધ્યક જે હતો રીત નંબર 1 આપણું સમાંતર મધ્યક, એ મેથડ જે છે એ આપણે આપણી અહીંયા પૂરી કરી. તમારે હવે શું કરવાનું છે યાદ રાખો. તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય
3.1 તમને આપેલું છે. એ આખે આખું સ્વાધ્યાય 3.1 છે એ તમારે હોમવર્કમાં ગણવાનું છે. એમાં તમને દાખલા આપેલા છે, બધાયમાં મધ્યક શોધો એવું કીધું છે. ખાલી અવલોકનો આપેલા હોય તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર, અવલોકનોને આવૃત્તિ આપી હોય તો વર્ગીકૃત માહિતીનું સૂત્ર, અને વર્ગ લંબાઈ આપી હોય તો સતત આવૃત્તિ વિતરણનું સૂત્ર. પણ તમને એક સરળતા કરી દો કે તમને મજા આવે એ રીતથી તમારે દાખલો ગણવાનો છે. સીધી રીતથી ગણવો હોય તો સીધી રીતથી, ને ટૂંકી રીતથી ગણવું હોય તો ટૂંકી રીતથી. પણ સ્વાધ્યાય 3.1 જે છે એ સમાંતર મધ્યકનું જ છે આખે આખું. એ તમારા પાઠ્યપુસ્તકના આપેલા બધાય દાખલાઓ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરી અને રાખવાના છે તૈયાર. રેડી? એટલે અહીંયા તમારું સ્વાધ્યાય 3.1 છે એ પૂરું થઈ ગયું. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીની જે રીત છે મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક, જે તમારું સ્વાધ્યાય 3.2 છે એનો આપણે અભ્યાસ કરીશું. ને હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકના દાખલાઓ જ ગણશું સ્વાધ્યાયના, અને એના આધારે તમને રકમો આપશું કે જે તમારે હોમવર્કમાં ગણવાના છે. તો અહીંયા સુધી રાખીએ, બરાબર. હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીના મેથડના દાખલાઓનો અભ્યાસ કરીશું.